જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવા એકદમ ક્રિસ્પી વોફલ। એના માટે મેં અહીંયા 1 કપ મેંદો લીધો છે। તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર એડ કરવાનો છે। તેની સાથે જ અહીંયા આપણે એડ કરીશું 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, 4 ટેબલસ્પૂન દળેલી ખાંડ, 1 ટેબલસ્પૂન કોકો પાવડર અને પિંચ સોલ્ટ। આ બધા જ પાવડર ફોર્મના ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે એક વખત મિક્સ કરી લેવાના છે। આ રેસીપી પરફેક્ટ માપ સાથે છે। આ રીતે બનાવશો તો વોફલ એકદમ ક્રિસ્પી બનશે। અહીંયા આપણે 2 ટેબલસ્પૂન બટર લેવાનું છે। બટર રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ અને મોટા વાસણમાં લઈ અને એને એકદમ ફેટવાનું છે। બટરનો કલર ફેટવાથી થોડો લાઇટ થઈ જશે ત્યાં સુધી 5 મિનિટ સુધી ફેટવું। હવે તેમાં આપણે જે મિક્સ કરેલા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ રાખ્યા છે તે બધા એડ કરી દેવાના છે। તેની સાથે જ આપણે 1/2 ટીસ્પૂન વેનીલા એસન્સ એડ કરીશું। હવે અહીં આપણે ધીમે ધીમે વોર્મ મિલ્ક એડ કરતા જઈશું અને મિશ્રણ બનાવતા જઈશું। આટલું મિશ્રણ બનાવવા માટે લગભગ 1 થી 1.25 કપ દૂધની જરૂર પડે છે। જોઈ શકાય છે કે આ રીતે ચમચામાંથી તરત પડે એવું ડ્રોપિંગ કન્સિસ્ટન્સીનું બેટર બનાવવાનું છે। છેલ્લે આપણે તેમાં અડધી ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે। લીંબુનો રસ એડ કર્યા પછી મિક્સ કરી અને આપણું વોફલ માટેનું પરફેક્ટ બેટર તૈયાર છે। અહીં વોફલ બનાવવા માટે મેં ગેસ પર ચાલે તે વોફલ મેકરનો ઉપયોગ કર્યો છે, જેની પ્લેટને મેં બંને તરફથી બટરથી ગ્રીસ કરી લીધી છે। હવે આપણે તેમાં બેટર એડ કરી અને ગેસ પર 5 થી 7 મિનિટ માટે ધીમા તાપે બંને તરફથી શેકીશું। બેટર બહુ વધારે પડતું એડ કરવું નહીં, જેથી કરીને વોફલ મેકર બંધ કરવાથી બહાર નીકળે। અહીંયા આપણા એકદમ ક્રિસ્પી એવા વોફલ તૈયાર છે, જેને આપણે આપણી ચોઈસથી ગાર્નિશ કરી શકીએ છીએ। ડાર્ક ચોકલેટ, વ્હાઇટ ચોકલેટ, આઈસ્ક્રીમ કે પછી ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી શકો છો। જો તમારી પાસે ઇલેક્ટ્રિક વોફલ મેકર હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય છે। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।